તો અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હજુ પણ યથાવત છે। આજે સતત બીજા દિવસે દબાણો દૂર કરવાની કામગીરી થઈ રહી છે। 50થી વધુ જેસીબી અને ટ્રક સાથે કામગીરી, કોર્પોરેશનની 50 ટીમો પણ કામગીરીમાં જોડાઈ છે। ડિમોલિશન સ્થળે 2000થી વધુ પોલીસ કર્મીઓ આજે પણ તૈનાત કરવામાં આવ્યા છે, તો 7 જેટલી હેલ્થ વિભાગની ટીમ પણ હાજર। ગઈકાલે 100 જેટલા ગેરકાયદે દબાણ દૂર કરાયા હતા। 2000 જેટલા કાચા પાકા ઝૂંપડા સહિત દબાણ હટાવવામાં આવ્યા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે। જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, ગઈકાલે જે મેગા ડિમોલિશન યોજાયું, આજે પણ આ કામગીરી કરવામાં આવી રહી છે। લાગી રહ્યું છે કે આ ડિમોલિશનની કામગીરી આજે પૂર્ણ થઈ જશે કે પછી આવતીકાલે પણ યથાવત રહેશે? આજના શું અપડેટ છે? પ્રીતિ, કામગીરી હજી ન માત્ર આજનો દિવસ પરંતુ આગામી હજી 2 દિવસ ચાલુ રહે તો નવાઈ નહીં, કારણ કે જે અત્યારે દબાણ હટાવવાની જે કામગીરી ચાલી રહી છે તેમાં એક તરફનો ભાગ જે છે જ્યાં અત્યારે હાલ જે વીજ સપ્લાય છે તે બંધ કરવા સહિતની કામગીરી ચાલી રહી છે અને તેના જ કારણે તે પટ્ટા પર અત્યારે હાલ દબાણ હટાવવાની કામગીરી અત્યારે હાલ નથી થઈ રહી। પરંતુ બીજી તરફ કે જે તળાવની ઉપર જે મકાનો બાંધવામાં આવ્યા હતા કે તળાવની નજીક જે મકાનો બાંધવામાં આવ્યા હતા તે તમામ મકાનો અત્યારે હટાવી દેવામાં આવ્યા છે, ઉતારી દેવામાં આવ્યા છે। અત્યારે જે ચંડોળા તળાવનો નજીકનો જે ભાગ છે જ્યાં 5 જેટલા અલગ અલગ જેસીબી મશીનો છે તે કામગીરી કરતા જોવા મળી રહ્યા છે। જે તળાવને અડીને આવેલા મકાનો અને સાથે જ જે તેના સામેના ભાગના મકાનો કે જે નજીક છે વોટર બોડી પર આવેલા છે તે તમામ મકાનો અત્યારે ઉતારવાની કામગીરી અને તેને હટાવવાની કામગીરી છે તે પૂરજોશમાં ચાલી રહી છે। ગઈકાલે આખા દિવસ દરમિયાન 2000 જેટલા જે કાચા પાકા ઝૂંપડાઓ અને જે બાંધકામ હતા તે હટાવવામાં આવ્યા હતા। આજે પણ 1000 કરતા વધુ બાંધકામો હટાવાય તેવી તૈયારી તંત્રની છે। સાથે જ કુલ 50 જેટલી જે કોર્પોરેશનની ટીમો છે તે જેસીબી મશીન અને ટ્રક સાથે અહીંયા આવી પહોંચી છે। પરંતુ આજે કામગીરીમાં વિલંબ થવાનું મુખ્ય કારણ એ માની શકાય કે ગઈકાલે જેટલા મકાનો હટાવાયા હતા જેમાં લોકોનો કે જે અહીંયા ગેરકાયદેસર વસવાટ કરતા હતા તેમનો જે સરસામાન મકાનની અંદર હતો તે તેમને લઈ જવા માટેની છૂટછાટ છે તે આપવામાં આવી હતી। સવારે 3 કલાક જેટલો જે સમય હતો તે મકાનમાંથી કાટમાળ અને તેમની જરૂરિયાતની જે ચીજવસ્તુ અંદર રહી ગઈ હતી તેવી મકાનોનો જે અંદર રહેનારા લોકો હતા તે પોતાનો સામાન અત્યારે સવારે ખસેડી રહ્યા હતા અને તે જ કારણોસર કામગીરી થોડી વિલંબમાં મુકાઈ હતી। પરંતુ જેમ જેમ કામગીરી આગળ વધતી જાય છે, જેમ જેમ ભારે વાહનોને જવાનો રસ્તો મળતો જાય છે તેમ તેમ આજે પણ ડિમોલિશનની કામગીરી અને જે મકાનો છે તે પાડવામાં આવી રહ્યા છે। મોટી માત્રામાં આજે પણ કોર્પોરેશનની જે ટીમો છે અને 2000 કરતાં વધુ પોલીસ કર્મચારીઓની હાજરી છે, બંદોબસ્ત છે, તેમાં આ કામગીરી કરવામાં આવી રહી છે। જ્યારે લોકો પોતાનો સામાન લેવા માટે ગઈકાલે જે લોકોના મકાનો તોડાયા હતા અને આજે તેમનો સામાન લેવા આવ્યા હતા તેમને પૂરતો સમય છે તે તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે અને તંત્ર તે વાતની તકેદારી રાખી રહ્યું છે કે ફરી વખત તળાવમાં જ તેઓ કોઈ નવી વસાહત કે બાંધકામ ઊભું ન કરે અને સાથે જ અન્ય કોઈ કોર્પોરેશનનો જે પ્લોટ છે ત્યાં તેમનું બાંધકામ ન થાય તે જોવાની ખાસ ફરજ અત્યારે પડી રહી છે। કારણ કે એક જગ્યાનું દબાણ ક્લિયર કરવામાં જો અન્ય જગ્યાએ દબાણ થશે તો ફરી પાછી સ્થિતિ જેસે થેના જેવી જ થશે। માટે તંત્ર અત્યારે 2 ધારી કામગીરી કરી રહ્યું છે। એક તરફ ગેરકાયદેસર દબાણ છે તે હટાવવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ જે લોકોના મકાન તોડી પાડવામાં આવે છે, ગેરકાયદેસર વસાહત જે ઊભી થઈ હતી તેના લોકો અન્ય કોઈ જગ્યાએ દબાણ ન કરે તે માટે પણ કોર્પોરેશનની ટીમો છે તે કામગીરી કરતી જોવા મળી રહી છે। અને સાથે જ અહીંથી જે લોકો સરસામાન સાથે મૂવ થઈ રહ્યા છે, ખસી રહ્યા છે, તેઓ કોઈ સરકારી જગ્યા ઉપર અથવા તો જાહેર માર્ગની નજીક બાંધકામ ન કરે તે જોવા માટે પણ કોર્પોરેશનની જે ટીમો છે તે અલગથી તેમની આસપાસ સર્વે કરી રહી છે, જેથી જો કોઈ ગેરકાયદેસર ફરી વખત વસાહત કે બાંધકામ કરવામાં આવે તો તેમને ત્યાં જ રોકી શકાય। જી પ્રીતિ, તમામ અપડેટ માટે જિગ્નેશ।